હલો માય ભક્તોનો સાદર અભિનંદન છે. પવિત્ર શારદીય નવરાત્રિ નિમિત્તે આપણે બેઠા ગરબા ને અહીંયા જે માતાજીમાં સ્થાપન જે છે ઘર મંદિરમાં એની વિગતવાર વાત કરીએ છીએ. એની મારી સોશિયલ લીગલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને આ ગમ્યું હોય, રસ પડ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આપણે જોયું કે ગરબા નવરાત્રિ શરૂ થતાં પહેલાં, ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિની પહેલાં, ચૈત્રની પહેલાં ફાગણ વદ અમાસે અને આસો નવરાત્રિની પહેલાં ભાદરવા વદ અમાસે રાજકોટ ખાતે માઈ મંદિરમાં માઈ ભક્તોને રક્ષા આપવામાં આવે છે, રક્ષા કવચ આપવામાં આવે છે, કે જેનાથી એમ મનાય છે કે આખું વર્ષ માતાજી આપણા સુખ, સમૃદ્ધિ, તંદુરસ્ત, સ્વાસ્થ્ય વગેરેની રક્ષા કરે છે. એનું કવચ ફરતે બાંધવામાં આવે છે કે જેથી નવરાત્રિ અને આખું વર્ષ શુભ રહે. મોટાભાગના લોકો 1000 માણસ આ રક્ષા લેવા ઓછામાં ઓછું ભેગું થતું હોય છે અને રાત્રે આ રક્ષા અપાતી હોય છે. એટલે અને પછી અમાસને દિવસે ઘર મંદિરની જે મૂર્તિઓ હોય છે એને સિંદૂરથી આખરવામાં આવે છે, એને ફરીથી સરસ રીતે નવી સજાવવામાં આવે છે અને મંદિરમાં પણ શણગાર કરવામાં આવે છે, ડેકોરેશન કરવામાં આવે છે, રોશની, ધજા, પતાકા વગેરે દ્વારા અને માતાજીને શણગાર કરવામાં આવે છે. એટલે આ રીતે માતાજીના નવરાત્રિને વધાવવા માટેની પ્રારંભિક તૈયારીઓ કરવામાં આવે છે. માનું રક્ષા કવચ છે એ ઉર્જા અને શ્રદ્ધાનો પ્રસાદ લઈને આવે છે અને ભક્તો એનાથી એક નવપલ્લવિત થઈ જાય છે એમ કહીએ તો ચાલે. સાંજે બધા ઘર મંદિરમાં સ્થાનકમાં કુળદેવીના દર્શન કરવા આવે છે. મોટે ભાગે એને માટે કંઈક પ્રસાદ વગેરે પણ હોય છે. બહેનોના ગરબા સાંજે થાય છે, બેઠા ગરબા, અને પછી સંધ્યા આરતી બાદ માતાજીને દૂધ ધરવામાં આવે છે અને દૂધનો પ્રસાદ લઈ અને બહેનો છૂટી પડે છે અને રાત્રે પછી માતાજીના ગરબા ભાઈઓ મોટે ભાગે ગાય છે. એટલે આ રીતે આજે બેઠા ગરબા છે એનો પ્રારંભ અને નવરાત્રિ જે છે એ પેલું થાય છે. એટલે અને મિત્રો, આ જે ડીજેના અને આ બધા યુગમાં પણ, કળિયુગ જેને ઘોર કળિયુગ કહેવાય છે, એવા યુગમાં પણ દિવસે દિવસે માઈ ભક્તોની શ્રદ્ધા, ભક્તિ અને આમાં હાજરી બધી વધતી જાય છે. એ પણ એક પોઝિટિવ, કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં માણસને માત્ર નામ સ્મરણ જ બચાવશે અને આ નામ સ્મરણ જે વરસની 4 નવરાત્રિમાં અને વરસની 24-14 આ રીતે પણ કરવામાં આવે છે. આપણે દર્શન કરવા જઈએ, આપણને એમ થાય કે વાહ, માતાજીના કેવા સરસ શણગાર છે, માતાજીને આજે શું ધરાવવામાં આવ્યું છે, એમની ચૂંદડીનો કલર કેવો છે. આ ચૂંદડીના કલર પણ શાસ્ત્રોક્ત રીતે વાર અને તિથિ પ્રમાણે ધરવામાં આવે છે. એમાં ને એમાં કયો ગરબો ગાયો, કોનો ગરબો કેવો ગયો, કયો ભાવ હતો, આ બધામાં આપણું મન એટલું બધું ગૂંથાયેલું રહે છે અને એટલા બધા પોઝિટિવ વાઇબ્રેશન્સ આપણને મળે છે કે બીજા કોઈ નેગેટિવ વિચારો કે બીજું કોઈ આપણને કોઈ ભાસ જ થતો નથી. આ એક નવરાત્રિની ઉર્જાનું આમે ત્યારથી રાત દિવસ પણ બદલાય છે. દિવસ ટૂંકો થાય છે, રાત લાંબી થાય છે, અંધારું વહેલું થાય છે. એક અજબ પ્રકારની સવાર વહેલી પડે છે ને એમાં એ સવારમાં ઉર્જા હોય છે. એટલે એ રીતે આખું વાતાવરણ આ બને છે ને એને અનુસંધાને મેં કહ્યું કે વાત, પિત્ત અને કફના રોગોને બેઠા ગરબાથી એનું શમન થાય છે અને એ પેલી થાય છે. અને જે નાગરિક જ્ઞાતિના વડીલો છે એ પછી પોતાની પછીની જે પેઢી છે એને પણ આ પરંપરાની જાળવણી રૂપે આ બધું શીખવે છે ને આ બધું આપે છે. દીકરાની વહુઓને આ પરંપરા શીખવવામાં આવે છે અને નૈવેદ્ય, પ્રસાદ વગેરેનું પણ બધું પેલું કરવામાં આવે છે. એટલે એ જળવાઈ રહે છે. અને નાગરોની જે મુત્સદ્દીગીરી કહેવાય છે કે કંઈ બોલ્યા વગર પણ એક પરંપરાની વહેંચણી અને સોંપણી કરવી અને બીજા કરતાં પોતાને 2 વેંચ ઊંચી ગણાતી આ જે નાગરી જ્ઞાતિ છે એની હંમેશા એક પડકારજનક એની વૃત્તિ રહી છે. પણ પડકારજનક સૌમ્ય રીતે એ પોતાની પરંપરાની જાળવણી અને સોંપણી કરે છે. એટલે જ્યારે આમ જનતા મેદાનમાં જઈને ગોળ ગોળ ગરબે ઘૂમતી હોય છે
ત્યારે નાગરો ઘેર બેઠા ગરબાનું આયોજન કરી અને મોટો વર્ગ મા અંબાની આરાધના કરે છે. સાધારણ રીતે નાગરો શૈવ સંપ્રદાયના કહેવાય છે. અમારા ઈષ્ટદેવ હાટકેશ્વર ભગવાન શંકર ભગવાન છે. એટલે પણ શૈવ સંપ્રદાયમાં પણ માતાજીનું મહત્ત્વ તો ખૂબ વધારે છે જ, કારણ કે પાર્વતીજી પોતે જ શક્તિ સ્વરૂપા છે અને નાગરોમાં સ્ત્રી શક્તિના આધિપત્યથી તો કોઈ અજાણ નહીં જ હોય કે આ એક ફિમેલ ડોમિનેટિંગ કલ્ચરવાળી સોસાયટી કે જ્ઞાતિ છે અને એમાં નાગર સ્ત્રીનું સન્માન પણ સમાજમાં એટલું જ હોય છે. એટલે આ ઉપરાંત અંબાજીની યાત્રા નાગરો દ્વારા અવારનવાર થાય છે. ત્યાં પણ રાત્રિ પૂજાને ગરબાની રમઝટ ને વગેરે હોય છે. એટલે આ રીતે બેઠા ગરબા એ નાગરોનું એક હૃદય ગણાય છે અને જાત જાતના લોકો આમાં આવી અને સરસ રીતે માની આરાધના કરે છે. એટલે અને ઘૂમવાને બદલે બેસીને ગરબા ગાવાની જે આ પ્રણાલી છે એ વિશે એક તાર્કિક વાત એવી પણ છે કે પહેલાં ગરબા માત્ર સ્ત્રીઓ જ ગાતી હતી અને ગવડાવતી હતી, ગરબે ઘૂમતી હતી. પરંતુ 60 અને 70ના દાયકામાં માતાજીના ગરબા સાથે સખી સહેલીઓના તથા બીજા જે ગરબાઓ આવ્યા એ પછી દાંડિયા રાસનો આરંભ થયો અને દાંડિયા રાસનો આરંભ થયો ત્યારે એમાં પુરુષો જોડાયા. એટલે આ રીતે ગરબા, માતાજીના ગરબા જે છે એ યુથ ફેસ્ટિવલ બની ગયા અને ગરબાનું વ્યાપારીકરણ થઈ ગયું. ડિસ્કો દાંડિયા, ભાંગડા, ઇન્ડિયન પોપ, રેપ આ બધું આમાં શરૂ થઈ ગયું અને એ ગરબાને નામે ગાયકો પણ કોન્ટ્રાક્ટ લેવા લાગ્યા અને એના પરથી ગાવા માંડ્યા. તે વખતે માતાજીના ઓરિજિનલ ગરબા ભૂલાતા ગયા અને એ પારંપરિક દેશી ગરબા ઓછા સંભળાતા થયા અને એને એ ખોવાયેલા ગરબાને જીવંત રાખવા માટે નાગરોએ આ પરંપરા શરૂ કરી. નાગર બહેનો બપોરે બધા ભેગા મળીને ગાય અને એ રીતે ગવડાવવામાં આવે. એટલે અત્યંત સુરીલા કંઠે આ બધા જૂના ગરબાઓની સાચવણી થઈ ગઈ અને માત્ર શાસ્ત્રીય રાગમાં અને દેશી વાદ્યો સાથે આ ગરબાઓ ગવાવા માંડ્યા. એટલે આ જેનાથી આપણું કલ્ચર અને આપણું જે પરંપરા છે એ જળવાઈ રહી. મિત્રો, ફરીથી મળીશું આવા જ અન્ય એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ. આપને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આપ આ અંગે મારી સાથે કંઈ પણ શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 94 280 14 823 9428014823. રજા આપજો મિત્રો. ફરી મળીશું આવા જ એપિસોડમાં. જય હાટકેશ, જય અંબે, જય માતાજી.